મોટાભાગે યુથ ઇન્ફ્લુઅન્સ થતું હોય છે મૂવીથી, અને એ સારા જે મૂવીના ચેન્જીસ આવતા હોય છે, મૂવીથી જે સારા ચેન્જીસ આવતા હોય એના માટે પણ મૂવી જ જવાબદાર રહેતા હોય છે. નમસ્કાર, હું સત્યરાજ જાડેજા, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આવા જ સારા મૂવીથી જે યંગસ્ટર્સને અને આપણી સંસ્કૃતિને ઇન્ફ્લુઅન્સ કરવા માંગે છે એવા કોમલ ઠક્કર આપણી સાથે છે. અને ખાસ એમનો પરિચય આપું તો વન એન્ડ ઓનલી એક્ટ્રેસ ઓફ ગુજરાત કે જે કાન્સ ફેસ્ટિવલમાં ગયેલા છે, તો એ આપણી સાથે છે. એ આપણા માટે પણ સૌભાગ્ય છે. અમે મોરબી અપડેટમાં અને મોરબીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અને તમારું નવું મૂવી સંઘવી એન્ડ સન્સ આવી રહ્યું છે, તો એ વિશે લોકોને શું કહેશો? સૌ પ્રથમ તો મોરબીની આખી જનતાને કોમલ ઠક્કરના નમસ્કાર. તમે મને હંમેશા ખૂબ જ પ્રેમ આપ્યું છે, અને હું મોરબીથી ખૂબ જ પ્રેમ કરું છું, કારણ કે આ એક મારું ઘર છે. હું પહેલાં પણ નવરાત્રિમાં આવેલી છું, અને મારા હૃદયમાં મોરબી બસે છે. સો થેન્ક યુ સો મચ. મને દેવેનભાઈનું હું આભાર માનીશ કે મને અહીંયા મોરબીમાં આમંત્રિત કરી અને તમારા સાથે મારે વાત કરવાનો મોકો મળ્યો. જી, આ ખાસ કરીને તમારું નવું મૂવી સંઘવી એન્ડ સન્સ જે આવી રહ્યું છે, લોકો ખૂબ આતુર છે અને ઘણા બધા લોકો મૂવી જોઈ પણ રહ્યા છે, તો મૂવી વિશે શું કહેશો? સો સંઘવી એન્ડ સન્સ જે રિલીઝ થઈ ચૂકી છે, બધા સિનેમાઘરોમાં છે. ખૂબ જ પ્રેમ મળ્યો છે. તમે સોશિયલ મીડિયા ઉપર જોતા હશો, ન્યૂઝપેપરમાં જોતા હશો, 1.5 લાખ પ્રેમ મળી રહ્યો છે. મારી ફિલ્મની વાત કરું તો એક આ પારિવારિક ફિલ્મ છે. આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જે 3 પેઢી એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે છે. આમાં કોઈ એવો ડાયલોગ, કોઈ એવો સીન નથી જે તમે તમારા પેરેન્ટ્સ સાથે, છોકરાઓ સાથે બેસીને ઓકવર્ડ થાય. પ્લસ આમાં વાત છે પરિવારની, સંસ્કારોની. તમને ખબર છે કે હમણાં બધા પરિવાર ન્યુક્લિયર થતા જતા હોય છે. સહપરિવાર સાથે રહેવું હવે લોકોને ગમતું નથી. મેં એવા છોકરાઓ જોયા છે, એમને એમ થાય ગેસ્ટ આવે ને તો ડરી જાય કે મારે આમની સાથે નથી બેસવું. તો આ એક એવી વાત છે કે પરિવારની કિંમત શું છે, પરિવાર કેટલો મહત્વનો છે, તમે પરિવારથી કેટલા કનેક્ટ છો. આ તહેવારોમાં એક સરસ મજાની ફિલ્મ લઈને અમે આવ્યા છીએ, અને એટલી રમૂજી વાત છે. તમે ક્યાં ફિલ્મ પૂરી થશે, હસાવશે, રમાડશે, રડાવશે પણ. સો તમે હજી સુધી ન જોઈ હોય તો પ્લીઝ જઈને સંઘવી એન્ડ સન્સ મૂવી જોવો, અમને રિવ્યૂ આપો, બારે લોકોને કહો, સ્પ્રેડ કરો, જેથી લોકોને ખબર પડે કે આટલી સરસ આપણી પારિવારિક, આપણા ગુજરાતી પણ અમારી એક ફિલ્મ આવી રહી છે. જી, એટલે માટે કે આપણે એવું કહી શકીએ કે દાદા ને દીકરો બંને સાથે બેસીને આ મૂવી જોઈ શકે છે. એવું સુંદર મજાનું મૂવી છે, અને સંસ્કૃતિની વાત પણ છે. અને તેની સાથે સાથે ખાસ આપણે કમેન્ટ સેક્શનનો ઓપ્શન પણ આપ્યો છે, જેની અંદર તમે આ મૂવીના રિવ્યૂ મૂવી જોઈને ખૂબ જ સરસ રીતે આપી શકો છો અને એમના સુધી એ રિવ્યૂને પહોંચાડી શકો છો. ખાસ કરીને જ્યારે વાત સંસ્કૃતિની છે, ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ અને તેમની સાથે ઘણા બધા ગ્રુપ જોડાયા અને ખૂબ જ સારા કાર્યો કરતા હોય છે, કે જે દૂષણ અત્યારે સમાજમાં ફેલાતા જાય છે, જેને દૂર કરવા માટે થઈને આપણે આવા સરસ મૂવી કરીએ છીએ. ત્યારે ડ્રગ્સને લઈને હમણાં લોકોમાં દૂષણ ખૂબ જ ફેલાઈ રહ્યું છે. એ અંગે આપનું શું માનવું છે? ડેફિનેટલી પહેલાં તો લોકો ફિલ્મ જોઈને ઇન્ફ્લુઅન્સ થાય છે. સૌથી પહેલો તમારી પાસે, તમે જ્યારે સ્ક્રીન પર જોવો તો તમે ઇન્ફ્લુઅન્સ થતા હો. એ સારી વસ્તુ હોય કે ખરાબ વસ્તુ હોય, બંનેમાં. પણ યંગ ઇન્ડિયા જે ગ્રુપ છે એ આટલું સારું કાર્ય કરે છે. આદતો, ખરાબ આદતોથી કેવી રીતે બચવું અને અવેરનેસ લાવી, એટલું સરસ કામ કરે છે. તો યંગ ઇન્ડિયા ગ્રુપને મારું એટલું જ કહેવું છે કે કોમલ ઠક્કરની જ્યારે પણ જરૂર હોય, હું હંમેશા અવેલેબલ છું. અને મારી જ્યારે પણ જરૂર હોય, યંગ ઇન્ડિયા ગ્રુપને, મોરબીને આમ અવેલેબલ, કારણ કે આટલા સરસ કાર્ય કરે છે. એક ખાલી વ્યસન છોડાવવું નહીં, બાકી ઘણા બધા એવા કાર્ય કરતા હોય છે જે લોકોને અવેર કરે છે. હું જ્યારે આવી હતી ત્યારે દેવેન સરે એ વૃદ્ધાશ્રમ ચલાવતા હોય લોકો, કે વૃદ્ધ લોકો હોય, અનાથ આશ્રમમાંથી હોય, એવા લોકોએ જેમને ખૂબ જ જરૂર છે, હંમેશા મોરબી અને દેવેન રબારી સર હંમેશા ઊભા રહ્યા છે. સો આઈ ફીલ સો પ્રાઉડ કે આટલું સરસ કાર્ય કરે છે. અને મારી એવી હંમેશા ઈચ્છા હોય છે કે હું ભલે કોઈ પણ દેશની ખૂણામાં હું લોકોને અવેર કરું, કારણ કે મને આજ સુધી કોઈ આદત નથી. હું ભલે ફિલ્મ લાઈનમાં છું, પણ અમારા ઘરમાં, અમારા ખાનદાનમાં ન તંબાકુ, ન દારૂ, ન સિગરેટ, ન બીડી. તો આઈ ફીલ પ્રાઉડ કે મારા પરિવારે મારામાં આટલા સરસ સંસ્કાર દીધા છે. તો આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં બી એવી જ એક વાત છે, સંસ્કારની વાત છે, પરિવારની વાત છે. અને થેન્ક્સ ટુ યંગ ઇન્ડિયા ગ્રુપ જે હંમેશા આવા સારા કાર્ય કરતા રહો. મારી બેસ્ટ વિશેસ છે. જી, એટલે કે એમણે ખૂબ જ સરસ મજાની વાત કરી કે સિગરેટ ફૂંકવામાં અને ડ્રગ્સ પીવામાં આપણે, કે ડ્રગ્સ લેવામાં પ્રાઉડ ફીલ નથી કરવાનું, એ ન લેવામાં આપણે પ્રાઉડ ફીલ કરવાનું છે. એવી સરસ મજાની વાત કરી છે. અને યંગ ઇન્ડિયા ગ્રુપ એ સેવાઓનું એક ઘટાદાર વૃક્ષ છે, અને એની જ એક ડાળખી, એટલે કે આપણે આ ડ્રગ્સને દૂર કરવાનો એક કન્સેપ્ટ છે. એમાં પણ આપણે ધ્યાન આપીએ અને સંઘવી એન્ડ સન્સ જે આપણું મૂવી છે એ આપણે એક વખત અચૂકથી જોઈએ. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.